નમસ્કાર. આજે આપણે ખૂબ જ સંવેદનશીલ અને ગંભીર વિષય પર વાત કરવાના છીએ. ગુજરાતમાં કિશોરોમાં આત્મહત્યા. હા, નમસ્કાર. આ વિષય પર ચર્ચા કરવી અત્યંત જરૂરી છે. આપણી આજની ચર્ચાનો આધાર અમુક ઉપલબ્ધ માહિતી અને લેખો છે જે ગુજરાતમાં કિશોરોમાં આત્મહત્યા, કારણો અને નિવારણ પર કેન્દ્રિત છે. બરાબર. આપણો હેતુ એ છે કે આ મુદ્દાના જે મુખ્ય પાસાઓ છે, જેમ કે આંકડા, કારણો અને ક્યાં મદદ મળી શકે એને સ્ત્રોતોના આધારે સમજીએ. અને એ પણ સ્પષ્ટ કરી દઈએ કે અહીં જિલ્લાવાર સરખામણી કે ખાલી આંકડા આપી દેવાનો કોઈ અર્થ નથી, કેમ કે દરેક કિસ્સો અલગ હોય છે. ચોક્કસ. સંદર્ભ વગર આંકડા રજૂ કરવા જોખમી બની શકે. આ બહુ જ જટિલ મુદ્દો છે. શરૂઆત કરીએ એક ધ્યાન ખેંચતા આંકડાથી. ફેબ્રુઆરી 2024નું સરકારી નિવેદન કહે છે કે 2020થી 23 સુધીમાં ગુજરાતમાં 25,478 લોકોએ આત્મહત્યા કરી. 25,000થી વધુ? ખૂબ મોટી સંખ્યા છે. અને એમાંય ચિંતાની વાત એ છે કે 495 વિદ્યાર્થીઓ હતા. આ સીધી અસર યુવાનો પર બતાવે છે. 495 વિદ્યાર્થીઓ. આ આંકડો ખરેખર હચમચાવી નાખે એવો છે. સમાજ અને શિક્ષણ જગત માટે આ એક મોટો પડકાર છે. હા, અને મુખ્ય શહેરોની વાત કરીએ તો અમદાવાદ, સુરત, રાજકોટમાં કેસ વધુ નોંધાયા છે. આંકડા ભલે શહેરોના વધુ હોય, પણ સમસ્યા તો રાજ્યવ્યાપી છે. દરેક આંકડા પાછળ એક પરિવારની વેદના જોડાયેલી છે. તો મૂળ પ્રશ્ન એ છે કે આ કિશોરો, આ યુવાનો આટલા હતાશ કેમ થઈ જાય છે? શું કારણો છે આની પાછળ? સ્ત્રોતો શું કહે છે? જુઓ, સ્ત્રોતો ઘણા બધા કારણો તરફ ઇશારો કરે છે. એક મોટો હિસ્સો છે માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ, જેમ કે ડિપ્રેશન, ચિંતા, બાયપોલર ડિસઓર્ડર. માનસિક બીમારીઓ. હા, અને એમાં પણ પદાર્થનો દુરુપયોગ એટલે કે નશો એ પણ એક જોખમી પરિબળ છે. પણ એનાથી ગંભીર વાત એ છે કે આ બીમારીઓ વિશે જાગૃતિ ઓછી છે. એટલે કે નિદાન અને સારવાર નથી મળતી. બરાબર. ઘણા કિસ્સામાં ખબર જ નથી પડતી કે વ્યક્તિ માનસિક તકલીફમાંથી પસાર થઈ રહી છે. અને જો ખબર પડે તો પણ સારવાર સુધી પહોંચવામાં સંકોચ થાય છે. અને પેલું શૈક્ષણિક દબાણ, પરીક્ષા, પરિણામ, કારકિર્દી, એનું શું? ચોક્કસ, એ પણ એક મોટું કારણ છે. મા-બાપ, શિક્ષકો તરફથી અપેક્ષાઓનું ભારણ, પરીક્ષામાં નિષ્ફળ જવાનો ડર, કારકિર્દીની ચિંતા, આ બધું કિશોરો પર ખૂબ તણાવ નાખે છે. એટલે એક તરફ માનસિક સ્વાસ્થ્ય, બીજી તરફ આ દબાણ. અને એટલું જ નહીં, પારિવારિક અને સામાજિક મુદ્દાઓ પણ એટલા જ મહત્વના છે. ઘરમાં ઝઘડા, હિંસા, મા-બાપના છૂટાછેડા, સંબંધોમાં તકલીફ જેમ કે બ્રેકઅપ, મિત્રોનું દબાણ. આર્થિક તંગી પણ એક કારણ હોઈ શકે ને? હા, આર્થિક મુશ્કેલીઓ અને એના કારણે આવતી લાચારી પણ ઘણા કિસ્સાઓમાં ભાગ ભજવે છે. સામાજિક એકલતા પણ એક મોટો મુદ્દો છે. સ્ત્રોતોમાં એડવર્સ ચાઇલ્ડહુડ એક્સપિરિયન્સીસ એટલે કે ACSનો પણ ઉલ્લેખ છે. એ શું છે? ACS એટલે બાળપણના ખરાબ અનુભવો, જેમ કે શારીરિક કે માનસિક શોષણ, ઉપેક્ષા, ઘરમાં હિંસા જોવી. આવા અનુભવો બાળકના મન પર ઊંડી અને લાંબી અસર કરી શકે છે. અચ્છા. અને પેલો કલંક કે સ્ટિગ્મા જે માનસિક સ્વાસ્થ્ય સાથે જોડાયેલો છે. હા, એ બહુ મોટો અવરોધ છે. લોકો શું કહેશે, શરમ લાગશે, એ ડરથી લોકો મદદ માંગતા અચકાઈ જાય છે. એટલે સમસ્યા વધતી જાય છે. પરિસ્થિતિ ખરેખર ગંભીર લાગે છે. પણ શું કોઈ મદદ ઉપલબ્ધ છે? ક્યાંક આશાનું કિરણ? હા, એ જાણવું બહુ જરૂરી છે કે મદદ છે. અને તાત્કાલિક મદદ માટે હેલ્પલાઇન્સ છે, જે 24/7 કામ કરે છે. જેમ કે ધ લાઈવ લવ લાફ ફાઉન્ડેશન છે, સુમૈત્રી છે. કોઈ રાષ્ટ્રીય હેલ્પલાઇન નંબર ખરો? હા, કેન્દ્ર સરકારની કિરણ હેલ્પલાઇન છે 1800-599-0019. અને આસરાનો નંબર પણ છે +91 9820466726. આ નંબર પર ફોન કરીને કોઈ પણ પોતાની વાત કરી શકે છે. ગુપ્તતા જળવાય છે. અને ગુજરાતમાં સ્થાનિક સ્તરે કોઈ સંસ્થાઓ? હા, ગુજરાતમાં પણ ઘણી સારી NGOs કામ કરે છે. અમદાવાદમાં 7 સ્યુસાઇડ પ્રિવેન્શન સેન્ટર છે, જે વર્ષોથી આ ક્ષેત્રમાં છે. વિસામો ફાઉન્ડેશન પણ છે. આ સંસ્થાઓ કાઉન્સિલિંગ, સપોર્ટ અને જાગૃતિનું કામ કરે છે. અને સરકારી પ્રયાસો? હોસ્પિટલોમાં શું વ્યવસ્થા છે?
સરકારના પણ પ્રયાસો છે, જેમ કે સરકારી આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલોમાં કિશોર મૈત્રીપૂર્ણ આરોગ્ય ક્લિનિક્સ AFHCS શરૂ કરાયા છે. અચ્છા, આ ક્લિનિક્સ ખાસ કિશોરો માટે છે. હા, ત્યાં કિશોરો પોતાની શારીરિક અને માનસિક સમસ્યાઓ વિશે ખુલીને વાત કરી શકે અને સલાહ મેળવી શકે. મોટી હોસ્પિટલોમાં જેમ કે અમદાવાદમાં મેરેંગો સિમ્સ જેથી હોસ્પિટલોમાં મનોચિકિત્સા વિભાગ હોય જ છે. ત્યાં પ્રોપર સારવાર મળે? ચોક્કસ, ત્યાં નિષ્ણાત ડોક્ટર અને કાઉન્સેલર હોય છે. જરૂર પડે તો દવાઓ અને વાતચીત આધારિત થેરાપી જેમ કે CBT કે DBT પણ ઉપલબ્ધ હોય છે. શાળાઓ અને કોલેજો પણ કંઈક કરતી હશે ને? હા, ઘણી શૈક્ષણિક સંસ્થાઓ હવે જાગૃતિ કાર્યક્રમો અને કાઉન્સેલિંગ સેશન ગોઠવે છે, પણ હજુ ઘણું કરવાની જરૂર છે. તો સ્પષ્ટ છે કે આ કોઈ એક કારણ નથી, ઘણા બધા પરિબળો ભેગા મળીને આ દુઃખદ પરિસ્થિતિ બનાવે છે. બરાબર, અને એટલે જ જાગૃતિ ફેલાવી, આ માનસિક સ્વાસ્થ્યના કલંકને દૂર કરવો અને જરૂર પડે ત્યારે મદદ માંગતા શીખવું, સંકોચ ન કરવો, એ બહુ જ જરૂરી છે. ફરી એકવાર યાદ અપાવી દઈએ, જો કોઈને પણ તકલીફ હોય, વાત કરવાની જરૂર લાગે તો મદદ માટે સંપર્ક કરી શકાય છે. કિરણ હેલ્પલાઇન 180059900019. બિલકુલ. અને અંતે એક વિચારવા જેવી વાત એ છે કે આપણે ફક્ત સમસ્યા થાય પછી મદદ કરવા પર ધ્યાન આપીએ છીએ, પણ શું આપણે એવું વાતાવરણ બનાવી શકીએ સમાજમાં, ઘરમાં, શાળાઓમાં કે જ્યાં આવી સમસ્યાઓ શરૂ જ ન થાય? નિવારણ પર વધુ ધ્યાન આપવાની વાત. હા, પ્રિવેન્શન. કટોકટી નિવારણ તો જરૂરી છે જ, પણ લાંબા ગાળે જો આપણે કારણોને જ બનતા અટકાવી શકીએ તો કદાચ એ વધુ અસરકારક રહેશે. આના પર આપણે સૌએ વિચારવું રહ્યું.